હેલો દોસ્તો, રામાત્રે ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે છેલ્લે સુધી જોજો વિડીયોને, તો તમને કંઈક નવું જાણવા મળશે। આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। મારું નામ વિશાલભાઈ છે। તો આ વિડીયોમાં આપણે જણાવીશું કે રામાપીરના ઘોડાનું નામ શું હતું। તો દોસ્તો આપણે ચાલુ કરીએ આ વિડીયો। રામાપી રાજસ્થાન અને ગુજરાતમાં ખૂબ જ આસ્થા અને ભક્તિના પૂજાતા લોક દેવતા છે। ભક્તો તેમને રામાપીર તરીકે ઓળખે છે। તેમના જીવન સાથે જોડાયેલી અનેક લોકકથાઓ અને ચમત્કારો આજે પણ લોકોમાં પ્રચલિત છે। રામાપીરનું વાહન એટલે તેમનો પ્રિય ઘોડો, જેને લીલો ઘોડો તરીકે ઓળખવામાં આવે છે। કેટલીક વાર્તાઓમાં આ ઘોડાનું નામ લીલો અથવા લીલણ પણ કહેવામાં આવે છે। આ ઘોડો માત્ર એક સામાન્ય પ્રાણી નહોતો, પરંતુ ભક્તિ, શક્તિ અને સત્યનું પ્રતીક માનવામાં આવે છે। કહેવાય છે કે રામાપીર પોતાના લીલા ઘોડા પર સવાર થઈને ગરીબો, દુખિયાઓ અને પીડિતોની મદદ કરવા જતા હતા। જ્યાં પણ કોઈ ભક્ત મુશ્કેલીમાં હોય ત્યાં રામાપીર પોતાના ઘોડા પર બેસીને તરત પહોંચતા હતા। આ કારણે લોકો માનતા હતા કે તેમનો ઘોડો એવી શક્તિ ધરાવતો હતો। લીલા રંગને પણ આધ્યાત્મિકના અને આશાનું પ્રતીક માનવામાં આવે છે। તેથી લીલો ઘોડો ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે। લોકગીતો અને ભજનોમાં પણ રામાપીરના ઘોડાનો ખૂબ ઉલ્લેખ થાય છે। ઘણા ભજનોમાં ગવાય છે કે લોકગીત અને લીલા ઘોડા વાળા રામાપીર, ભક્તોની વારે આવજો। આ પંક્તિઓ દર્શાવે છે કે ભક્તો રામાપીરને પોતાના રક્ષક તરીકે માને છે। તેમના ઘોડાની ઝડપ અને ચમત્કારી શક્તિ વાતો ગામડાઓમાં આજે સંભળાય છે। ગુજરાત અને રાજસ્થાનમાં યોજાતા રામાપીરના મેળાઓમાં લોકો લીલા ઘોડાની પ્રતિમા અથવા ધ્વજ લઈને યાત્રા કરે છે। ઘણા ભક્તો પોતાના ઘરમાં પણ રામાપીરની સાથે લીલા ઘોડાની તસવીર રાખે છે। તે ભક્તિ અને વિશ્વાસનું પ્રતીક ગણાય છે। રામાપીરનો સંદેશ હતો કે મનુષ્ય સમાન અને ગરીબોની સેવા કરવી એ મોટું પુણ્ય છે। તેમના ઘોડાની વાર્તા આજે આપણને શીખવે છે કે સત્ય અને સેવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ। તેથી જ આપણને શીખવે છે કે રામાપીર અને તેમને લીલો ઘોડો આજે પણ લાખો ભક્તોના દિલમાં જીવિત છે। તો દોસ્તો, આપણે આ વિડીયોમાં રામાપીરના ઘોડાનું નામ શું હતું અને ઘોડો કેવી શક્તિ ધરાવતો હતો તે આપણે આ વિડીયોમાં જણાવ્યું। તો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ વિડીયો તમને કંઈક નવું જાણવા માટે, દરરોજ નવું જાણવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને કંઈક નવું જાણવા મળશે। જય રામાપીર।